ગુડ મોર્નિંગ, જય માતાજી। તો આપણા નવા બ્લોગમાં સ્વાગત છે આપ સબનું। ને જો આપણે ગાય બે અમને કરી જાય જોવા કે કાલે કઈ કઈ ગાય લઈ ગયેલા। તો ચાલો એ તો મને બતાવી દઈએ। તો ગાય પહેલી તો કઈ લઈ ગયેલા ખબર હે? એક તો એક આ બધા લઈને ગયેલા, અને આ લઈ ગયેલા, આ બી બધા લઈ ગયેલા, અને એ હું લઈ ગયેલો। હા, એટલે એમની જ જોડે ખાલી મદદ કરવાની એક આવીએ, એટલે આ 3 ને 4 તો એમની થઈ, અને આપણે આ 5મી અને એક અંદર હેકદવારી ગાય, તો 6 તો મારા જ લઈ ગયેલા, અને દાદાનો 3, 7, 8, 9 કેમ્પમાં લઈ ગયેલા 9। આ જો વરસાદમાં તો ચેવું કર્યું હે ઘાસ મગરા જો સેટ કરી લે। અને આ ઘરે ગાયને ખવડાવવાની હે સવારમાં વહેલી, એટલે આ ગાયને ખવડાવવાની હે। મોર્નિંગ, જય માતાજી, ગુડ મોર્નિંગ। જય માતાજી, ગુડ મોર્નિંગ। જણા બાપુ શું કરી? કિશન ફોટો પાડે, કિશન કાનાનો। તો ગાઈસ આ જો ચકુબેન આ બધા કપડા ક્રિસિકને કાઢ્યા। શું કરવાનું ચકુ? વારવાના બધા? હા, તો ગાઈસ જો ક્રિસિકને કાઢી આજે। હા, તો ગાઈસ બધા એને એમ પટ્ટા બનાવ્યા હે આ દોણની થેલીના પરાર ભરવા ડોગર પોદવા। દાદાએ ખાઈ લીધું હે ને ખેતરમાં જાય, મારે જવાનું હે। ખાવાનું क्या बनाया है वो देखने का है। भूख लागी है बरोबर नहीं आज खवानी 11 वागवा आया आज बटाकान શાક રસાવાળું। તો મારા મમ્મી બાકી હનમ બેજ તો ખાઈ લઈએ। લીલા વાંગેટ કાઢી બનાવી જવા, પણ કઈ મને તો ભાવતી નહીં, કાઢી ખાવી બૂમ પાડ રોટલા ચાલે લે બાંધો રોટલા નહીં મળતા। હા મળી જા। હા બસ કાલે રોટલા ખાવાનું ચાલે હે જો બધા ખાવા બેસી જાય। ખેતરમાં રહ્યા પછી ખેતરમાં આવવાનું જોતા બેટલા આવો। હા, તો ગાઈસ આ સર્વે વાળું આવ્યું હતું, જોઈએ છે ચમ કરે થાય કરી જોઈએ। દોરો દાદા ખેતરમાં જાય ભાટવડનો ધરવારામ આખું ખેતર 4 આયડા જાતે રોપેલા, એ બધું લપેટ થઈ ગયો। તે સર્વેમાં જે ચમ ફોટા પાડવાના જોતા આવીએ, ફોટા પાડી મેળીએ જે થાય ખરું। તો ગાઈસ આપણે ખેતરમાં જઈએ ચાલો। અને આજે વિડીયો તો બેરે મેળ્યો અમે તો નેટ પતી ગયો મારે। ગાઈસ આ આખું ખેતર જો આ પેલું મૂક્યા હતા ને એ આખું પડી ગયો લપટ। હજુ તો આ બધું વાળવાનું બધું બાકી છે। તો ગાઈસ આ ખેતરમાં તો પાણી ભરાયેલું હજુ હવે। હા, અને ડોગર ઉગી છે જો મોય પડી ગયું હોય ને એટલે ડોગર ઉગી છે। આ દાદા જાય છે ખેતરમાં। આ આપણો આ શું કહેવાય હર કયો નંબર હે? 35-3। તો ગેસ ડોગર જો આવેલા ને ફણગાઈ છે નીચે બધી ઉપર આ બધી હારી લાગે પણ ફણગાઈ છે અંદર તો પાણી ખેતરમાં જો આવેલા। તો ગેસ દાદા આવી જાય મારમાં આ ડાળીઓથી રોપાયેલું, અને જો કે પડી ગયું હે ડોગર। હા, એ આવે હોય ને એ ઉગી ગયો, બધું થોથરો થઈ ગયો। હા, ઓહો બેની પદ હા ફણગાઈ છે। આ જો અબ્બો બધા બોથરો પેલા, અને હા ગાઈસ આખું ખેતર પડી ગયું હે ને સતા આવું થઈ ગયો, પરાય બગડી ગયો વગેરે અડધી જાય। આ ઉપર હારી દેખાય, બાકી હરિયમ થઈ ગયું પહેલેથી જ। તો ગાઈસ આ આખી ડોગર ફણગાઈ છે।
વાળેલું હોય તો જો આ ડોગર વાળેલી આ આટલું કાલ વરસાદ પડી ગયો ને કન્યા કરી જતું આવ્યું પેલું ઉફરાવર એક વાટેલામાં હા 50 90 80% બગડી જાય ડોગર વાટવામાં ઊભો તો હે આ ફોટો પાડ લે ડોગર અને કોમ તો એમ બગડી છે ને બગડવાનું તો ગાય આ ખેતરની ડોગર કાઢવા આવેલા પણ બધું વરસાદ પડે તો ભેનું ભાત હેતા રહેતો એટલે પાછું ફરી ફેરવા વાવરાવા માટે આ બધી ડોગર હુકવી જ છો એમ ફણ ગઈ તો જાય હે તો લીલાબાઈ એમ બધા આવ્યા છો આ મારા મમ્મીને જલ્દી આવે હું કોમ કરો ને ડોગરે કાઢવા આવી જાય ડોગર ને હરે નહીં તો ગાય લીલાબાઈ એમ આવે એટલે બધા કોરિયો ફેરવે પછી કલાક 2 કલાક જો રાહ જોવાની પછી ડોગર કાઢવાની આ બધું હુકાવી જ છો બાયને તો જગ્યા જ નહીં જોઈ તો ગેસ જરીક વાર નવરો હતો તો ટ્રેક્ટરને સાફ સફાઈ કરી દીધું રેડી ટન ને પેલું એર કલેન્ડર 2 અને આ ખેતરના 2 વખત એટલે કે પહેલાં બધાને ફેરવતા ને કર્યા તો અને 1 વખત ફેરવેલો અને આજે ફરી ફેરવ્યા કર્યા અને હવે નેચરવાળા ખેતરમાં જ્યાં કર્યા ફેરવવા અને બધા કારો અને ફણ ગઈ છે આ ખેતરમાં રહેતો અહીં ડોગર તો ગાય લીલાબાન બા ને મારા મમ્મી ને દાદા તો એવું ફેરવા ખેતરમાં ફેરવા કર્યા અને બધા જો આ ખેતરમાં કર્યા ફેરવા અને આ ડોગરની હાલત તો જો કેવી છે તમને બતાવું હા કારી પડી છે આ ને થોડું થઈ ગયું ને ફણગાઈ છે ને બધું અલગ અલગ રોગ થઈ ગયો આ ડોગર ફણગાઈ જો તમને બતાવો આ ડોગર ફણગાઈ એટલે હવે એ ફણગાય તો કોમ જ ના લાગે ડોગર હતા એનું બધું એ થઈ ગયું અને આ ખેતરનો કર્યો ફેરવાઈ છે તો આ જો લીલું ડોગર તો બધું બચાઈ છે ને એવું થઈ ગયું અને આ બધી ફેમિલી આ રીતના સારી કોમ લાગે જો બધા ભેગા રહો ને તો આ રીતના બધા ભેગા હોય તો કોમ મોકલી જાય નકર બાકી 1-2 જણ હોય કોમ મોકલે ના શું કેવું બા નકર આ બધે કાઢવું ડોગર ભેગી કરવીને રમતની વાત નહીં આખો દિવસ આજે તો કમર ટાઈટ થઈ ગઈ કમર તોડે ને 6 ગણી મહેનત લાગી આ વખત તો ડોગરો અત્યારે તો પતી ગયું હોત પણ આ 6 ગણી મહેનત લાગી ડોગરમાં હજુ તો આ ફેરવાનું બાકી છે ઉફરાવાનું બાકી છે 2 જ રહ્યો ફેરવાનો શાક કર્યો ઢગલ્યો કરવા મળ્યો જો આ જો બધા ઉહેડીને લઈ જઈએ અને કાલના જેવું થઈ ગયું હવે હાથમાં કર્યો આવેલો પાછો જતો રહેવાનો હોય ડાયરેક્ટ થારીમાં તો બેરે ભેગું કર્યું હે કર્યો ફેરવ્યા હે બાપુ સાજી જાય હા તાણ આ બાયો થાકી જઈએ લીલાબા તો ગાઈસ આપણે જો અહીંથી ઉહડ્યું એને લઈ જઈએ અહીં તો ચકચાર આવે એવું પણ ગમે તે કરવાનું થાય ને તો પાછું એટલું જગ્યા પાછી થાય ના કશું એટલે બધું તો એવું હેડવું પડે એક જગ્યાએ અને કાલના જેવું જો વાતાવરણ થઈ જાય એકદમ આટલો ઢગલો થયો ને આ ખેતરનું આટલું બાકી છે ને અત્યારે પારા ઉષા કરી જો ખેડૂતની પરિસ્થિતિ જોવો ને તમે
આ હે પહોંચશે બહુ જ વજન એટલું હોય ને વરાદનું પાણી પરાનું થેસરમાં નાખવાનું આટલું છેકું પસાડવાનું આટલાનું જ ભેગું કરતા કરતા તો નકા આ તો 15 મિનિટનું કામ હે કલાક થયો તો ગાઈસ એકને દોગે નીકળી અને ઓનું ભેગું કર્યું છે જો આટલું અને થેસર લેવા જઈએ આપણે અને લીલાબા મારા મમ્મી બહુ બધા એ 3 જણા ઘેર છે દૂધ કાઢવાનું ભેગું હવાની પીવડાવવાનું બાકી હતા રહીએ અને આપણે જઈએ ખેતરમાં આજે તો સારું કોરું કાઢ્યું હતું મસ્ત મેર પડ્યો છે જો કે અને બધા થેસર ચાલુ હે જો હે આ જો હે આ થેસર જો હે તો ગાઈસ જો તો બહુ મજૂરી પડે હમણાં તો હવે આ બેન તો જો પહેલો વાર હાથ શરૂ થયો ને તારની ડોગર આ કાઢીએ ને એ બધી પલળેલી છે આટલું અનાજ બચાવીએ હવાની મહેનત કરીએ 2-3 વખત તો પાથરા ફેરવ્યા 2 વખત તો અને આ ડોગરો કાઢીએ આ પરિસ્થિતિ છે અમારે અને ઠેસર લઈને જઈએ રાગી રહીને અંધાર બધું સાર બાર થઈ ગયા ને ધીમે રહીને કાઢીએ અને આ જગ્યાએ હાફ પર બહુ મોટો હોય હાફ તો આખો એટલે ટ્રેક્ટરનો માપ 8 ફૂટ જેટલો હોય લાગે બહુ મોટો હાફ આજે તો ધીમે રહીને આ ઠેસર છૂટી પાય ને ટોલું લઈ જઈએ હું થઈ જાય બે જા એ શું કરે ચંદ દાદા આજે મગજ તો ગાઈસ આ ખેતર ને કાઢ નાખીએ નવ ત્રણ રહને સર વચ્ચે બાપા સે બેહાર દીધા સંદર પડ્યા ને આ ડોગર ખાલી કરી દીધી એક ઘરમાં અને જો દાદા 4 પટ્ટી ઢોકવા જાય તો 4 પટ્ટી ઢોકવા જઈએ પણ અંદર ઓજારેલી પાછી લઈ લેવાની ને પાછી ઢોકવાની ગાઈસ 4 પટ્ટી ઢોકી દીધી છે જો પરાર પર 2 જરૂર પડે ને 2 રાતે ઢોકવી પડે કો તો રાતે પર હાથ પડે ને તૈયાર દોડેલ છો ના એટલા માટે ઢોકી દીધી તો ગાઈસ ખેતરમાંથી ક્યારે આવી જા અને ઠેલો વેલો બધું ખાલી કર્યો હવે નહીં કાઢીએ હવાના કંદોરી વાળા છે ને ગાયત્રી બેન કૃષિકને ખવડાવી છે કૃષિક રોવા હા તો ગાઈસ નહીં કાઢીએ પહેલા બહુ ભૂખ લાગી છે ખાવું પડે બનાવો રોટલા લીલાબાન હાર જ સુખનો સૂરજ ઉગાડા લીલાબા તો ગાઈસ લીલાબા રોટલી કરે જો આટલી બધી હાર આરા કભી તો ભી આમ જ જોઈ લીલાબા પચા નહીં હા પરોણી આય મારા ઘેરથી આવે તો ગાઈસ એકબીજાના ઘેરથી પાર્સલ થાય અહીંથી તો અને ના ભાવે તો તોયથી ખાઈ લેવાનું જોઈ એવી સિસ્ટમ એવું કોઈના ઘેર થાય કોમેન્ટ કરજો એકબીજાના ઘેરથી ખાતા હોય કુટુંબ થતું હોય આમ અમારે તો જો શીરો બનાવી દીધો હોય અને વાલો ને બટાકા મેન તો તૈયાર થઈ ગયા અત્યારે વહેલા એટલે આજે 7:30 જેવું થઈ ગયું હવે લગભગ ખાવાનું બી તૈયાર થઈ ગયું ડીશ લઈને ખાવા જઈએ દાદાએ શીરો ના લીધું લાગે દાદા શીરો નહીં જોયો તમે શીરો સોજીનો બનાવ્યો હા તો ગાઈસ દાદાને શીરો હાલ દઈએ આપણે મારા મમ્મી રોટલા કરી રહી ને જો નવી સિસ્ટમ આવી હે પણ સિસ્ટમ બતાવી નહીં શકે તો કે તમે સમજી જાઓ કે આ થોડુંક બતાવું જો લીલાબા કેટલી રોટલી લે બાકી 2 જ ને હવે તમે સમજી જાઓ સિસ્ટમ શું હતી બતાવે નહીં અને આ રોટલી લઈ લઈએ આપણે 2 જ લઉં ને કે 3 લઉં રોટલો આલી જાઓ તમને તો બસ દાદા ખાવા બે છે શીરો શાક હવારમાં આવ્યો તે લીધું તો આપણે જો શીરો ને વાલોનું શાક 2 રોટલી લાવેલો લઈને જાઉં પેલા ઘેર મારા મમ્મી ખાવા મારે પેલા ઘેર જ ખાવા મને
આ જો હે ટેસ્ટ મારી લે તો ડાયરેક્ટ પાર્સલ ટેસ્ટ હજુ જોઈએ લે માતાજી ગુડ નાઇટ. તો એસ મારો પણ નોકરીથી આવેલા ખાઈને ભાઈ શાંતિથી બેઠ્યા હવે ગુડ નાઇટ, જય માતાજી. માતાજી ગુડ નાઇટ. આજે થાક બાક લાગ્યો તમને લાગે પણ લાગે ને ગાબડીમાં આમ થાય. તારા ભાઈ આમ મંચે જ આમ થાય અલગ થાય હા. હે હું ચો હે મોય હે તા હું એટલે આ બધા મોય વાલો હે આય રે જે વાળ્યા વગરની હે તો ગુદી જ ગાવાની જય માતાજી, ગુડ નાઇટ. ડોન જીવ ના સાલા રાઈટ નાખી. તો કંટા તો લાવ્યો કહો વેજ વેજ. જય માતાજી, ગુડ નાઇટ. જય માતાજી, ગુડ નાઇટ. તો ગેસ લીલાબા ફોન લઈને બેઠા મારા ફોનમાંથી વિડીયો નાખવાના લીલાબા મને ફોન આલો એ મને ફોન કરી દે લાલા. તો ગાઈસ મારા પપ્પાને બે પેલા જાય જો મારા મમ્મીને રસ કાઢે. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. પપ્પા જોયે હે ને. તો ગાઈસ અત્યારે જો વાતાવરણ આજે તાપ કાઢ્યો હોય આજે બહુ દિવસ પછી. કરું છું જણા ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા બા પીધો? હવ સાથી હારું. ગોઠ્યા. એવું ગોઠ્યા કા ત્યાં? જય માતાજી ગુડ મોર્નિંગ. તો ગાઈસ દાદા કૃષિકને યા કરે જો હિચકો. ચા બા પી લે રે. ચા પીધી છે આજે તાપ કાઢે. આજે તો પેલા ફેદી એકલો નાખવાનો કાઢવા જ નથી. બહુ વધારે થાય. પેલા બેસ કાઢવા નહીં જાય ફરવા રહીને પેલું આગળ પડી એવું લાગે મોં એકાદ ભેગું કરી દે. આયુષ લીલાબા વાસણ ઘસવા મળ્યા. લીલાબા પાણી આવ્યું. પીપળા નહીં ભરવાના, પીપળા ખાલી વિસરવાના. અઢાઈસો છે ચમચા રહ્યો મોય આકાશમાંથી પાડી તા પાણીમાં તો આવતું હશે એ વાત કરો. આકાશમાંથી પડે અઢાઈસો. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો ગાઈસ 9 વાગે આવી ગયા આપણે અને જો દાદાને એમ તો પાણી પીવડાવે ગાય બે અને બા તો સારવાર જો આ રે ખેતરમાં અને દાદા ગાય બે હમ સાર નાખી દાદા પૂરા નાખે ને પરાર દવા સોંપી દઉં તો હા ઓન જોર કથી રથેલા એવું ઓછો થઈ જાય લાગે ને કામે તો તારા કેમ્પમાં લઈ જલા ને ડબ્બા ને ડબ્બા બધાને કથેરા થઈ ગયા. તો ગેસ દવા મારી પડે એમ કે લાગે 9 વાગ્યા આવ્યા ડોગર ફેરવાની ગેસ હવે પંખા તો એ ઉતારે 9 લગાવવાનું તે પોનો નહીં ટેસ્ટ કરજો તો ઘેર જઈને લેવાય. ઘેર જઈને લઈને આવીએ. તો ગાઈસ નો પંખો લગાવવાનો હતો પણ ચાલ્યો ના આવ્યો પણ અને મોટો પંખો લગાવ્યો છો ફૂલ. આ બધી ડોગરોને હવા થઈ ગયા ને તો ઉજારવા મુકાઈ જાય થોડું તો પંખો ચાલુ જ રાખવાનો ગાઈસ. હા બધા હવે શું કામ કરવાનું આ કોરું કાઢી તાને બેસી રહેવાનું એમ. તો ગાઈસ ખેતરમાં આવી જાય જો ટ્રેક્ટર લઈ આયરું ટ્રેક્ટર ખેસર ને એમ બધું તો એ જ છે અહીં રાખેલું ખેતરમાં. ટ્રેક્ટર એકલું ઘેર લઈ જતા ને તો લાયા પાસે અને કોરિયો ફેરવા મળ્યા હવે તાપ કાઢ્યો હોય ને હેર્યું હોય ને વાતાવરણ આજે થોડુંક તાપ કાઢ્યો હે બધું એટલે સારું લાગે. હા હેરાન થઈ ગયા 4 દાડે. અને મજૂરી તો આજે 6 ગણી થઈ ગઈ વધારે ને. ડબલ મજૂરી 4 ગણી. જો ખેતરમાં પાક નુકસાની લોકોને બતાવવા સર્વે કરે તો એ આમ થોડું રાખાય જેટલું અનાજ બચાય એટલું તો કરવું પડે ને. બચાવ તો કરવું પડે. હા લેવાઈ જાય પાક લેવાઈ જાય પછી સર્વે કરે શું મતલબ તા
હા તઈ એમ કરે તો ખેડૂતને ગમ પડે કહેવાનું શું કરવું હું નહીં. તઈથી વાળેલું તો તઈ સુધીનું અને બધું જ જે પહેલો વાર શરૂઆત થયું આજ સુધી આ બધું ખેતરમાં પલરેલું હોય આ વાળેલું. જો કર્યો ફેરવ જ કરે છે આખો ધન. અને તો બધું કાઢીને ભેને તો ભેને કાઢી નાખીએ પણ ડોગર હુકવી જ છે. ડોગર હુકવાય ને કદાચ આ ખેતરમાં કર્યો ફેરો તો વહેલી વવરાઈ જાય ને. એટલે આ હજુ તાપ કાઢ્યો હજો કે અને હજુ કર્યો ફેરવી નાખીએ થોડીક વવરાઈ જાય ને. ઘેર તો ઢગલો થઈ જાય ડોગરનો પણ એ વવરાય ના એટલા માટે આ કર્યો ફેરવીએ. ઓનો તો ફેરવ્યો અહીં ઉફરા ફેરવ્યો બધો જ ફેરવ્યો. 1 2 3 4 5 6 7 ખેતરનો કર્યો ફેરવ્યા. આમાં તો આમાં એક ખેતર હે ને પેલો આખો પટ્ટો 4 ખેતરો આવો વાડ્યા વગરની. હવે ચાને મેર ખાઈ રહે. ભાત લઈને જાય છે. હા ઉતરા તો અહીં છો એ પોતું મારવાનું કામ ચાલે છે. કૃષિક બાપુ ઊંઘી ગયા છે. ખેતરમાં ખાવાનું આવ્યું છે. આ શું હે વાલોર રાજમા અને મગનું શાક આવ્યું છે ગાઈસ. અને રોટલા ને ભાત. હે ભાત તો ના માર તો રાજમા ને મગનું શાક ને રોટલો જ ખાવાનો. હા ફેરવેલું હોય પણ તો એ કેવું થાય ઉગી જી ડોગરતા હું લખાયેલા હતા અહીં એક પાસે બેન. તો ગાઈસ લીલાબાન મારા મમ્મીને આવી જાય કર્યો ફેરવે જો. અને હજુ આ ભેન હજી જો જેટલો ભેનો લાગે. આ કોન્ટુ જો બધા ભેન હજુ હા હજુ હું કહે નહીં એટલે આ ખેતર ન ફેરવી નાખીએ. તો ગાઈસ આપનું બચ્ચું અને મારે જ કર્યો હું લેતો ને મારા હાથને જતું હું બેઠ્યું. હા પણ જેવું હોય ને નોન ચીકડું નહીં બેઠું હે. હું અહીંથી કર્યું લીધું ને મેં તારેથી એ કરીને થોડુંક ઉપર ડોગરના કંટો હે ને એટલે તો હતું બચ્ચું. બોલો હા કિસ્મત હું જતો રહ્યો કર્યા ને છે ભરાય. લીલા બા શેટી રહ્યો તમે ના હતા તો આવડે નહીં શેટી રહ્યો નહીં. તમે શું માન નાખો ઉભા રહો. આવ્યું છેક પહોંચ્યો. તો ગાઈસ એક ખાપણ પાસે બીજી મોટી એક મળી. એવો કોના હાથમાં આવી હે એવો. તો ગાઈસ આયા ઓહો ઓહો. તો ગાઈસ જનાવરનો ત્રાસ થયો હવે હું ચોક હતો મેં જોયેલું દૂરથી આ બીજું ને હર્યું. તો ગાઈસ દેખાતું નહીં જનાવર છેલ્લે તો અહીં સુધી મેં જોયેલું હું તો નહીં ના કરે એમ. એક બચ્ચું તો નાનું હતું નહાડી પણ હવે હું એક હતું હું ચોક ભરાયું. બીજું હા પણ મોટી હતી આ તો અને આ જો હું ચોક ભરાઈ ગયું. હાલો પત થઈ ગયું દેખાયું જ ના અહીંથી ચો લબા કાઢો આપણા ખેતરમાંથી. ધીમે ધીમે બીક લાગવા મળી છે હવે જનાવરનો ત્રાસ. એક તો મારા હાથમાંથી આવતા રહી ગયું. એ તો નોનું હતું એટલે થઈ ગયું પણ લીલાબાના હાથમાં આવ્યું આ વખત તો મોટું ધ્યાન. ગાઈસ લીલાબા પાથરા ફેરવતા અને એમના કરે એમથી મોટું ધ્યાન હા પણ જેવું નહેર્યું. અને હું અહીંથી જોયું તો વચલા કરે એમ ચોક ભરાયું. આ તો કાલે આજે ફેરવે ને કાલે કાઢવાની એમ કહેતા પણ આ ઘોટાયું હોય બહુ જ ગાઈસ. વાતાવરણ જો આ તો ગાઈસ કોમ કરીએ તો હું કોમ કરે એમ હું જ પડતી નહીં.
કામ કરવાની. તો ગાઈસ જો દાદાને મારા મમ્મીને લીલાબાન તો બધા પેક કરવા મળ્યું છે. વાતાવરણ બગાડ્યું છે આજે. પેક કરવા મળ્યું છે ફટોફટ. ઓની કાઢવાની જ વાત રાખી આજે તો જે થાય ખરું. એટલો વાર હાથ પડે છે એટલો વાર હાથ પડે છે પણ હવે વરસાદ તો ફૂલ બોલે હવે. લા પટ્યો આ ઘેર બનાવેલો ને પટ્યો આ ભારા બધવા મસ્ત કોમ લાગે. દાદા તો બેના બધ થઈ જાય આખા શરીર. આટલું ભેગ કરતા કરતા તો વરાસર થઈ જવા આવ્યો સોટા ચાલુ થઈ ગયા. તે આપણે જઈએ નવા ઘેર પેલા પરાર ઉપર ઢોકી લેતી ને 4 પટ્ટી એ લેવા અને ડગર ઉપર ઢોકવા. તો ચાલો ફટોફટ જઈએ. વરસાદને હું કહેવું કેટલા શબ્દો કહેવા એમ થઈ જાય ને. તો આ વરસાદ ચાલુ થઈ ગયો થોડો ને વાદળ તો ચાંદનો તો તાપ હતો. મને લાગ્યું આજે તો આવે જ નહીં બિલકુલ. ત્યાં તો પાછું ફરીસર થઈ ગયો. તો ગાઈસ ડોગર કાઢી છે જો કુદરતની મહેર. તો આટલી ડોગર કાઢવા દીધી નકર સોચા સર થઈ જતા. તો જો આટલું ટોલું કાઢ્યું છે. આ પરાર જો કેટલું બધું છે. હા બદલાય પૈસા એકનું નકરી ને હજુ આ અને આ નજર બે બાકી છે. ટોલું ભરાઈ ગયું. હવે આ પહેનામાં કાઢીએ તો ઠેસર લઈ ગયા લાયા ટોલ લાયા એટલે ચીલો પડી જાય. જોગે ના કરી જાય હવે. તો ગાય આટલી ડોગર કાઢી છે ને આટલું પરાર અને પેલું ના હવે પતી જાય કોમ. ઘેર જઈએ એટલે બેસી જતા. તો ગાય સ્ટેક ચલાવીને આવી જાય આપણે જો ઘેર અને હું ખાલી કરવાનું છે બાયણે જ. હવે બધું સાફ સફાઈ કરીને ને ડોગર ખાલી કરીને એમ ઉપડવાની છે. તે પછી હવે બોલા પેલા તારે નતો એમ કીધું દિવેલ લાવજે ઘેર જ લાવે. મેં કીધું દિવેલ લઈને આવજે નકર પાછો કાઢે. એ શું થયેલું ખબર હે તેલ લેવા છે લઈ તે દિવેલ લઈને આયા. 2 બાટા લાવ્યા. હા તારે શું આવ્યા બોટલ એક તો મોટા લીલાભાઈ તો ગવારસિંગ બનાવી દીધી હે. બટાકા ને ગવારસિંગ નાખીને ગાયત્રી બેન બે જાય જમ રોટલી પરોઠા વાળી હે કે પેલી જો ઘી વાળી બધા બે છે. થાક લાગ્યો બરાબર. મને લાગ્યો આજે તો બહુ જ પગે તો ઘટલા બાજી છે હોય ને હું અહીં લીલાબા ઉહેડવાનું તે વરસાદ વાળું પહેનું અને હાફથી તો મને તો બહુ બીક લાગી આજે તો. કર્યો હાફ છે ચકો આવ્યો ને હાપલ જેવો આવ્યો ને કાલ ના ને કલ્લો લીધો ને વચ્ચો વચ્ચ કર્યા નહીં એમ હતો બચ્ચો હતું જો કે પણ લીલાબાન છે હું હરર લઈને પૂછડી આડે હરર લઈને નાખ્યો હે ને. એ પણ ચકુ ખેતરમાં અલપ થઈ ગઈ ખબર જ ના પડી. ચેચામાં અલપ થઈ ગઈ કર્યા હતા. હવે એ એકલું રહ્યું હે લીલા. ગાઈસ આપણા ઘેર ખાવાનું બની ગયું ને ખાવા જઈએ. નહીં કાઢ્યું આજે જો કે વહેલું તો ખાલી કર્યું નહીં કોતો વાર આવી જાય ચોવું હેડવાનું. દાદા પપ્પા લેવા જમવા. અને ગાઈસ આજે કલ્લા ઓછા કરેલા ને તો બધું 3 દિવસથી હાથે પોને કે હો રહી એમ બહુ જ ગમે તે સસરા હાલે તો આખો હાથ સસરા. હા હા મને ઠંડીમાં એ હા તો શું કામ ગાય નથી જવાનું. તો ગાઈસ ખા બે છે આપણે જો અને બનાવ્યું હું જો મારા મમ્મી ખા બેઠી બધું સાફ થઈ ગયું. ફુલેવર હતું ફુલેવર ને તુવેરના દોણા બટાકા જો બે જમવા. અને બીલાબાઈ ક્યાંથી ગવારસિંગ શાક ને બટાકાને મારેલું તો થોડું ઘણું ખાધું હોય. તીખું તમ બનાવ્યું મારા મમ્મીએ હે તીખું તમ બનાવ્યું
જરીક લીલો મરચાં પડી ગયો તો અમારો લીલા મરચાં નાશે એમ કે ગાઈસ અત્યારે જો લગભગ 8:40 જેવું થયું હોય સમય. તો ચલો જય માતાજી, ગુડ નાઇટ. જેમ કે બધા તો હોઈ ગયા, લીલા બાબુ બધા, મારા મમ્મી, મારા પપ્પા તમામ. ખાલી મૂન, ચાકો ને ક્રિસિક અમે ત્રણ જ જાગીએ. તો ચલો જય માતાજી, ગુડ નાઇટ.